આપો પપ્પાને ફોન આવ્યો તો એને નવો ફોન લેવો છે. તો લઈ દો, એમાં મને શું પૂછવાનું હોય? અરે એમ નથી કહેતો, પપ્પાને આ વખતે છે ને આવો એન્ડ્રોઈડ ફોન લેવો છે, ટચ સ્ક્રીન વાળો. પણ તકલીફ એ છે કે પપ્પાને ચલાવતા કાંઈ આવડતું નથી. પપ્પાએ આજ સુધી તમારા પાસે કઈ માંગ્યું છે? પહેલી વાર કઈક માંગ્યું છે. તો એને ટચ સ્ક્રીન વાળો ફોન લેવો હોય તો એ લઈ દો. તો એક કામ કરું, પપ્પાને છે ને આ જૂનો મોબાઈલ દઈ દો અને હું નવો લઈ લઉં. પપ્પાએ તમને જૂની સાયકલ લઈ દીધી હતી? નહીં, પપ્પાએ તો મને નવી સાયકલ લઈ દીધી હતી. તમને સાયકલ આવડતી હતી? નહીં, એ પપ્પાએ શીખવાડી હતી. જો પપ્પાએ તમને જૂની સાયકલ ન લઈ દીધી હોય તો તમને શરમ નથી આવતી એને જૂનો ફોન લઈ દેતા? જેમ તમને સાયકલ ચલાવતા નહોતું આવડતું, એમ અત્યારે પપ્પાને ટચ સ્ક્રીન વાળો ફોન ચલાવતા નથી આવડતું. ત્યારે પપ્પાએ તમને સાયકલ ચલાવતા શીખવાડ્યું હતું ને, તો હવે તમારી ફરજ છે કે એને તમે ટચ સ્ક્રીન વાળો ફોન ચલાવતા શીખવાડો. અને આ બધું કરીને કઈ તમે નવાઈ નથી કરતા. એણે આપણા માટે જે કર્યું છે ને, એ વસ્તુ આપણે એના માટે કરવા 7 જન્મ લેવા પડશે. મિત્રો, મા બાપે જે સંતાનો માટે કર્યું છે ને, એનું ઋણ ચૂકવવા માટે કદાચ આપણે ચામડીના પગરખા બનાવીને પહેરાવીએ ને તો પણ ઓછું છે. એટલે જીવનમાં ક્યારે પણ મા બાપ માટે કંઈ કરવાનો ચાન્સ મળે કે તક મળે ને તો પાછળ નહીં હટતા, કારણ કે એણે જે કર્યું ને એ કરવા માટે કદાચ આપણા 7 જન્મ પણ ઓછા પડે. તમારું શું કહેવું છે આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયો ગમ્યો હોય ને તો બધા પરિવારને મોકલી દેજો.